શકો છો। અને આ સાથે જ પ્રથમ મુદ્દાની વાત કરીશું અને પ્રથમ મુદ્દો છે રાજકોટમાં ન્યારી ડેમ પાસે જે અકસ્માત થયો હતો એ કેસમાં સૌથી પહેલા તો અમે તમને એ મોટા અપડેટ જણાવી દઈએ કે અત્યાર સુધી પરિવાર મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યો હતો અને પરિવારની માંગ હતી કે આ કેસમાં તટસ્થ તપાસ થવી જોઈએ, અમને બસ ન્યાય મળવો જોઈએ। હવે 21 માર્ચની આખી ઘટના છે કે જ્યાં એક યુવક છે એ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે। પરાગ નામનો આ યુવક હતો, એનું બ્રેન ડેડ થઈ જાય છે। છેલ્લા 8 દિવસથી એની સારવાર ચાલી રહી હતી, પરંતુ ગઈકાલે એ પરાગ નામના યુવકનું મૃત્યુ થાય છે। પરિવાર ન્યાય માટે ઝંખી રહ્યો છે અને આખરે 9 દિવસની તપાસ બાદ હવે પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે। એક્ઝેક્ટલી એટલે હાલ જિજ્ઞાસા એક સગીરની એટલે કે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે, પરંતુ આ બધામાં આપણે ઓવરઓલ આ આખા કેસની કન્સિક્વન્સીસ પર નજર કરીએ તો 21 માર્ચે અકસ્માત સર્જાયો તો સૌથી વધારે અહીંયા શંકામાં આવી છે પોલીસની કામગીરી, કારણ કે પોલીસ કે જેમના પર વહીવટ કર્યાના સેટિંગ કર્યાના આરોપો લાગ્યા છે અને આપણે આખી કન્સિક્વન્સીસ જોઈએ તો પરાગ ગોહેલ નામનો યુવક કે જ્યારે 21 માર્ચે ન્યારી ડેમ પાસે અકસ્માત સર્જાયો તેને ઉડાવી દીધો હતો, ત્યારબાદ સીસીટીવી સામે આવ્યા અને આ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે ડ્રાઈવરની અદલાબદલી થઈ રહી છે। પહેલા જ્યારે ડીસીપીનું નિવેદન આવ્યું હતું ત્યારે તેણે આડકતરી રીતે સ્વીકારી લીધું હતું કે હા અહીંયા ડ્રાઈવરની અદલાબદલી થઈ છે, પરંતુ બાદમાં તેનું નિવેદન પણ કંઈક અલગ જ સામે આવ્યું એટલે તેમાં પણ વિરોધાભાસ સામે આવ્યો છે। આ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હ્યુમન રાઇટ્સ વિભાગના વડાનો પુત્ર એ કારમાં સવાર હતો, એટલે ઓવરઓલ જોઈએ એમને તો પછી એવું કહી દીધું કે મારો પુત્ર હતો જ નહીં જિજ્ઞાસા। અને ત્યારબાદ જે અપડેટ સામે આવી એ પ્રમાણે જો આપણે વાત કરીએ તો પ્રવીણસિંહ જાડેજા કે જે બદલાયા હોવાની વાત હતી એમણે પણ કંઈક અલગ નિવેદન આપ્યા। જ્યારે ગુજરાત ફર્સ્ટના રિપોર્ટરે એમની સાથે વાત કરી તો પહેલા તેમણે એમ કહ્યું કે હા હું હતો એવું નિવેદન આપી દીધું અને પત્રકાર પરિષદમાં તેવું કહે છે કે હજુ સુધી કોઈ નિવેદન નથી લીધું અને આઈ મીન એ જે નિવેદનો સામે આવે તેમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો હતો। ત્યારબાદ આ જીવલેણ અકસ્માતના સ્પષ્ટ સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે અદલાબદલી થઈ રહી છે, પોલીસ કંઈક અલગ કહી રહી છે। હવે પરિવારજનોના આક્ષેપની આપણે વાત કરીએ તો પરિવારજનોના આક્ષેપ એવું કહી રહ્યા છે કે પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ માત્ર ને માત્ર તે આરોપીને બચાવી રહી છે, એટલે કે પોલીસની જે કામગીરી છે અહીંયા એવું સ્પષ્ટ થાય છે કે સેવા સુરક્ષા અને સલામતી આપતી પોલીસ કે જેને આરોપીની સાથે નથી રહેવાનું પણ અહીંયા આરોપીને બચાવ કરે છે। મોટા માથા છે, પૈસા દઈ દીધા, સેટિંગ થઈ ગયું એટલે આરોપીને બચાવે છે। શા માટે પોલીસ આ કેસમાં આરોપીને છાવરી રહી છે તે પણ સવાલ થઈ રહ્યો છે। અને આ સાથે હાલની અપડેટ પ્રમાણે જો જિજ્ઞાસા વાત કરીએ તો પ્રવીણસિંહ જાડેજા અને સગીરની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે મૃતકનો પરિવાર એવું પણ કહે છે કે કલમ 105 ઉમેરવામાં આવે। હવે ફોરેન્સિક રિપોર્ટ કરવા માટેની પણ તેઓએ નિર્ણય કર્યો છે, મતલબ માંગ કરી છે। અને આ બધા વચ્ચે એમએલએ જિગ્નેશ મેવાણીનું નિવેદન સામે આવ્યું છે કે જે પીડિત પરિવાર છે તેને ન્યાય મળે, કારણ કે જે પીડિત પરિવાર છે તે સતત એક જ માંગ કરી રહ્યો છે કે પોલીસ અમારું નથી સાંભળી રહી, અમારે ખુદે પોલીસ બનવું પડી રહ્યું છે, પોલીસ તેની કામગીરી નથી કરી રહી અને એટલે જ અહીંયા પોલીસ કે જેની કામગીરી પર સૌથી વધારે શંકાઓ થઈ રહી છે અને પોલીસ કંઈક અલગ નિવેદન આપે છે, એટલે કે આરોપીને બચાવે છે। અને આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે, ગૌતમ પાસેથી આપણે વિગતો જાણીશું। ગૌતમ, પહેલા તો આ કેસમાં અપડેટ શું છે તે જણાવશો। હજુ પણ પોલીસ કે જે એ આરોપીને બચાવવાનું આખું નાટક કરી રહી છે, જ્યારે ગુજરાત ફર્સ્ટે જ આખો અહેવાલ દર્શાવ્યો હતો, સીસીટીવી સામે આવ્યા છે, સ્પષ્ટ દેખાય છે કે અહીંયા ડ્રાઈવરની અદલાબદલી થઈ રહી છે, છતાં પણ શા માટે છાવરવામાં આવી રહ્યો છે આરોપીને તે સવાલ છે। જી ચોક્કસ, આખા કેસની અંદર જો મહત્વપૂર્ણ અપડેટ હોય તો એ છે કે જે પરિવારજનો છે તેમના દ્વારા મૃતદેહ સ્વીકારી લેવામાં આવ્યો છે। તેમની જે શરતો હતી, કલમ લગાડવાની જે વાત હતી, આ ઉપરાંત જે આરોપીઓ છે તેને પકડી લેવામાં આવે અને સાથે સાથ જે પોલીસની ભૂમિકા છે તેની સામે શંકા હતી, એટલે પોલીસ સામે પણ કાર્યવાહી કરવામાં આવે, જે એક પીએસઆઈ ચૌહાણ છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માંગ હતી। આ તમામ માંગ સ્વીકારવામાં આવતા હાલ પરિવારજનો છે તેમના દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો છે, પરંતુ આ જે આખો મામલો છે તે માત્ર મૃતદેહ સ્વીકારવાથી પૂરો નથી થઈ જતો, કેમ કે ગત 21 તારીખની આ ઘટના છે। 28 તારીખે રાતે મીડિયા પાસે આ સીસીટીવી આવે છે, ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ અહેવાલ પ્રસારિત કરવામાં આવે છે સમગ્ર મામલાને લઈને, ને પછી પોલીસ એક્ટિવ થાય છે। તો શું પોલીસમાં કોઈ એવા નિયમ હોય છે કે મીડિયામાં અથવા તો સમાચારોમાં આવે ત્યારબાદ કાર્યવાહી કરવી, કેમ કે ઘટના 21 તારીખની છે, એક સપ્તાહથી વધુ સમય વીતી જાય છે ને પછી જ્યારે મીડિયામાં સમગ્ર મામલો આવી જાય છે ને પછી ના છૂટકે કાર્યવાહી કરવી જ પડશે એવું પોલીસને લાગે છે, અને પછી
પોલીસ આ સમગ્ર મામલાને લઈને કાર્યવાહી કરે છે, કેમ કે જે સીસીટીવી મીડિયા પાસે આવ્યા હતા એ સીસીટીવી તો જૂના હતા, 21 તારીખના હતા, તો પોલીસે આ સીસીટીવીના આધારે કેમ કાર્યવાહી ન કરી અને તેના પરિણામે થયું એવું કે જે વ્યક્તિએ કાર ચલાવતો જ ન હતો, જે ડ્રાઈવર તરીકે હતા, તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને આખો મામલો છે તે સમેટી લેવામાં આવ્યો. પરંતુ જ્યારે આખો અહેવાલ મીડિયા સામે આવ્યો ને ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી. જે ખરેખર જે યુવક જે સગીર છે તે આ કાર ચલાવતો હતો તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો અને ત્યારબાદ જે ડ્રાઈવર છે તેની વિરુદ્ધ પણ પોલીસને ગેરમાર્ગે દોરવાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. પરંતુ સવાલ હજી એ જ છે કે શું પોલીસ છે તે આ સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ કરતું હતું કે બીજો કોઈ કારણ હતું કે જેથી કરીને આ કેસની અંદર 1 સપ્તાહ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થઈ અને હવે જ્યારે કાર્યવાહી કરવામાં આવી છે તો જે પણ પોલીસ કર્મી છે તે આમાં કસૂરવાર ઠરશે તો શું તેની સામે પણ પોલીસ કાર્યવાહી કરશે કે કેમ તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. જી ગૌતમ, સવાલ એ પણ થાય કે શું મોટું માથું હોય એટલે પોલીસે તેને બચાવી લેવાનું, આ પોલીસની શું જવાબદારી છે, એની ફરજ નિષ્ઠા છે? જી ચોક્કસ, મોટું માથાની જો વાત કરવામાં આવે તો એક વાત એવી પણ વહેતી થઈ હતી કે કોઈ ભાજપના આગેવાન છે તેમના સાથે સંબંધોને લીધે આ મામલો છે તે દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ મૃતકના પરિવારો છે તેમના દ્વારા આજે જ્યારે સવારે અમે વાત કરી તેઓ કહી રહ્યા છે કે પૈસા મળી ગયા છે પોલીસને એટલે કાર્યવાહી નથી કરતી, એટલે ગંભીર આક્ષેપો પોલીસ ઉપર થઈ રહ્યા છે. અને પ્રથમ વખત નથી, રાજકોટમાં આવું વારંવાર સામે આવે છે કે જ્યારે આ પ્રકારના કેસ હોય છે ત્યારે પોલીસ સામે આક્ષેપ થતા હોય છે અને આમાં તો શંકાની સોય વધુ ઊંડી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આ ઘટનાના 1 સપ્તાહ સુધી પોલીસ કોઈ કાર્યવાહી ન કરે, પરિવાર જ્યારે પોલીસને મળવા જાય તો તેને સરખો જવાબ ન આપવામાં આવે, એટલે ચોક્કસપણે શંકાના દાયરામાં પોલીસની કાર્યવાહી છે. પરંતુ હવે જ્યારે આખો મામલો સામે આવી ગયો છે ત્યારે શું હવે જે પણ પોલીસ કર્મી આમાં જવાબદાર હોય, જેમની બેદરકારી અથવા તો જાણી જોઈને આ કેસને અલગ દિશામાં લઈ જવાની જેને આ પ્રકારની કામગીરી કરી હોય તેની વિરુદ્ધ કાર્યવાહી થશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે. અને બીજી એક વાત એ પણ છે કે જ્યારે કોઈ ગરીબ માણસો, કોઈ મધ્ય વર્ગના માણસો છે તેમના માટે જે કાયદો કામ કરે છે તે મોટા માથાઓ માટે કામ નથી કરતો. શું રાજકોટની પોલીસ બંને માટે અલગ અલગ કાયદાની જોગવાઈ કરે છે? આ પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. જી ગૌતમ, જોડાવા બદલ આભાર આપો. એટલે રાજકોટ પોલીસ પર અહીં સવાલો થઈ રહ્યા છે, સીસીટીવી સામે આવ્યા છે, અદલાબદલી થઈ છે અને છતાં પણ હજુ એક ગરીબ પરિવારે ન્યાય માંગી રહ્યો છે, તેને ન્યાય તંત્ર પર ભરોસો છે. જોકે હવે આપણે બીજા મુદ્દા પર ચર્ચા કરીશું.